હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે। આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે। હવામાન વિભાગે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે જ પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે જ અહીં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા અને દાદરા નગર હવેલીમાં આજે અતિભારે વરસાદની સાથે યલો એલર્ટની આગાહી કરી છે। તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે આજે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તેમજ આજે રાજ્યમાં ઠંડ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, સુરત, પોરબંદર, નવસારી, ભાવનગર સહિત જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। તો બનાસકાંઠા, દાહોદ, જૂનાગઢ, તાપી સહિત જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। તેમજ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ સહિત જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે। તો તાલાલા, વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ, તો ગીર સોમનાથના તાલાલા, વેરાવળમાં કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો છે। તો વેરાવળના માથાસુરિયા, લુંભા અને કોડીધરા ગામે વરસાદી માહોલ છવાયો છે। આમડાસ ગામમાં રસ્તા પર પાણી થયા છે। તો માથાસુરિયા ગામે વોગડાઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી અંબાલાલ પટેલે આગાહી કરી છે। 28-29 જૂને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂકા કાઢી શકે છે। તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે। ડાંગ અને વલસાડમાં તો જુલાઈમાં પૂર આવવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે।